પારડીમાં એસબીઆઈ સામે દોરામાં ફસાયેલું ઘુવડને જીવદયા ગ્રુપે બચાવ્યો જીવ. પતંગ ચગાવવાની મજા અબોલ પક્ષીઓ માટે સજા ન બને તેનું ધ્યાન રાખવા જીવદયા ગ્રુપની અપીલ. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, પરંતુ પતંગના જીવલેણ દોરાઓએ અત્યારથી જ આકાશમાં રાજા ગણાતા પક્ષીઓનો શિકાર કરવાનું શરૂ કરી દીધું છે. પારડી શહેરમાં આજ રોજ વહેલી સવારે એસબીઆઈ બેંકની સામે આવેલી એક બિલ્ડિંગમાં પતંગના દોરામાં ગંભીર રીતે ફસાયેલા એક ઘુવડનું જીવદયા ગ્રુપ દ્વારા સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અંદાજે 7 વાગ્યાએ સ્થાનિક લોકોએ બિલ્ડિંગના ઉપરના ભાગે એક ઘુવડને દોરામાં લટકતી હાલતમાં જોયું હતું. પક્ષી ખૂબ જ મુશ્કેલીમાં હોવાનું જણાતા લોકોએ તુરંત જ જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીનો સંપર્ક કર્યો હતો. સંદેશ મળતાની સાથે જ ગ્રુપના સક્રિય સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જીવદયા ગ્રુપના સભ્યોએ ભારે જહેમત અને અત્યંત સાવચેતીપૂર્વક ઘુવડને પકડી તેના શરીર ઉપર વીંટાળેલા કાચા પાયેલા ધારદાર દોરાઓને કાપી તેને સુરક્ષિત રીતે મુક્ત કર્યું હતું. સમયસર મળેલી આ મદદના કારણે ઘુવડનો જીવ બચી ગયો હતો. આ ઘટનાને પગલે જીવદયા ગ્રુપ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તમારા પતંગ ચગાવવાની મજા અબોલ પક્ષીઓ માટે સજા ન બને તેનું ધ્યાન રાખો. પતંગના દોરાના ગૂંચળા ગમે ત્યાં રસ્તા પર કે ઝાડ પર ન ફેંકવા, જે પક્ષીઓ માટે ફાંસી બની શકે છે. તેમજ પક્ષીઓના ઉડવાના સમયે એટલે કે વહેલી સવારે અને સાંજે પતંગ ચગાવવાનું ટાળો. જો કોઈ પક્ષી ઈજાગ્રસ્ત દેખાય તો તુરંત જ હેલ્પલાઇન અથવા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.